નકલી નોટ રેકેટમાં મોટો ખુલાસો થયો। કોન્સ્ટેબલની બાતમીના આધારે આરોપીઓના ઇરાદા પર પાણી ફેરવી દીધું। કોન્સ્ટેબલની બાતમીએ મુકેશ ઠુમ્મર ફર્જી સિરીઝ જોઈને નકલી નોટ બનાવતો હતો। મુકેશ ઠુમ્મરે 3 વખત સિરીઝ જોઈ પ્લાન બનાવ્યો। પ્રદીપ ગુરુના ફાઉન્ડેશનમાં રકમ જમા કરવાનો પ્લાન હતો। પ્રદીપ ગુરુના અંગત ખર્ચમાં રકમ વાપરવાનો ઇરાદો હતો। યુએસ જવામાં સરળતા રહે તે માટે પ્રદીપ ગુરુ અન્ય દેશોમાં ફર્યો। પ્રિન્ટર મશીન ખરીદવા પ્રદીપ ચીનમાં એજન્ટને પણ મળ્યો હતો। ત્યારે નકલી નોટોના મામલે મોટો ખુલાસો થઈ રહ્યો છે। નકલી નોટ 2.20 કરોડ 70 લાખમાં વેચવાના હતા। જે પ્લાન હતો તેનો પર્દાફાશ થયો છે। આરબીઆઈ તથા ભારત લખેલા સિક્યોરિટી ટ્રેડ ચીનથી મંગાવ્યા। ચીન આવેલું જે મટીરિયલ હતું મુકેશ ઠુમ્મરના ઘરે નકલી નોટ છાપવાનું શરૂ કર્યું। મુકેશ ઠુમ્મર ફર્જી સિરીઝ જોઈને નકલી નોટ બનાવતો હતો। મુકેશ ઠુમ્મરે 3 વાર સિરીઝ જોઈને સમગ્ર પ્લાન બનાવ્યો હતો। કોન્સ્ટેબલને જે બાતમી મળી હતી તેના આધારે તમામે તમામ પ્લાન પર પાણી ફરી વળ્યું હતું। પ્રદીપ ગુરુનો અંગત હતો મુકેશ ઠુમ્મર। યુએસ જવામાં સરળતા રહે તે માટે પ્રદીપ ગુરુના પ્રિન્ટર મશીન ખરીદવા પ્રદીપ ચીન પણ ગયો હતો। કશ્યપ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, મોટો ખુલાસો થઈ રહ્યો છે નકલી નોટો મામલે। બિલકુલ, આજે નકલી નોટને લઈ અને ગુનો દાખલ થયો છે અને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા છે તે થઈ રહ્યા છે। આજે 7 આરોપીઓ છે તેનો જે પ્લાન હતો તેની ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે કોન્સ્ટેબલને બાતમી મળી હતી અને તેના આધારે આ સમગ્ર કૌભાંડ છે તે પોલીસ દ્વારા ખોલવામાં આવ્યું છે અને પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા છે તે થઈ રહ્યા છે। પ્રદીપનો બિલકુલ નજીકનો માણસ જે માનવામાં આવે છે તે મુકેશ ઠુમ્મર છે અને મુકેશ ઠુમ્મરની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે। આ નકલી નોટો જે તેમના દ્વારા છાપવામાં આવતી હતી અને તેમાં ભારત અને આરબીઆઈ લખેલું જે સિક્યુરિટી થ્રેડ છે તે તેણે ચીનથી મેળવ્યું હતું અને ચીનના એજન્ટનો સંપર્ક તેમના દ્વારા પહેલા કરવામાં આવ્યો હતો। આ સંપર્ક થયા બાદ ભંડોળ એકત્ર કર્યું હતું અને ભંડોળ એકત્ર કર્યા બાદ તે ચીન પણ ગયો હતો અને ત્યાં તેણે ચીની એજન્ટની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ આ સિક્યુરિટી ફીચર જે છે તે તેની પાસેથી ખરીદવામાં આવ્યા હોવાની માહિતી જે છે તે હાલ સામે આવી રહી છે। 3 મહિના સુધી આ જે ચીનથી પ્રિન્ટર અને ઇંક સહિતનું જે મટીરિયલ ખરીદવામાં આવ્યું હતું ને તે મુકેશના ઘરે જ રાખવામાં આવ્યું હતું અને આ 500ના દરની નોટો જે છે તે 3 મહિના સુધી છાપવામાં આવી હતી। તે ચીન ગયો હતો અને ત્યાં જે એજન્ટ સાથે મુલાકાત થઈ હતી ને ત્યારબાદ અલીપે નામનું એક જે પેમેન્ટ ગેટવે છે તેના માધ્યમથી તેના દ્વારા તેણે પેમેન્ટ જે છે તે કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે। સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે આખરે આ ચીન પાસે ભારતની જે ચલણી નોટો છે તેના સિક્યુરિટી થ્રેડ કેવી રીતે પહોંચ્યા। 32 જેટલા સિક્યુરિટી થ્રેડ ચલણી નોટોમાં હોય છે, જેથી કરીને તેનું ડુપ્લિકેશન છે તે ના થઈ શકે, પરંતુ મુકેશની પૂછપરછમાં આ વાતનો ખુલાસો થયો છે કે તે ચીન ગયો હતો ને ત્યાં ચીની એજન્ટની મુલાકાત તેણે કરી હતી ને તેની પાસેથી આ સિક્યુરિટી થ્રેડ છે તે તેણે પરચેસ કર્યા હતા। તો આખરે આ સમગ્ર મામલે ચીની એજન્ટો પાસે આ સિક્યુરિટી થ્રેડ કેવી રીતે પહોંચ્યા, મુકેશ સિવાય અન્ય કોઈને આ ચીની એજન્ટે આપેલા છે કે કેમ, આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે આજે જે સિક્યુરિટી થ્રેડ હોય છે ખૂબ સેન્સિટિવ બાબત હોય છે અને આસાનીથી કોઈને મળતા નથી, પરંતુ આ ચીની એજન્ટ પાસે છે ને ત્યાંથી આ મુકેશ સુધી પહોંચ્યા છે અને આ નકલી નોટો જે છાપવામાં આવી હતી ને તેમાં આ તમામ થ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે। જી ધન્યવાદ કશ્યપ।